મિત્રો આજે આપણે આ વિડીયોમાં એ જાણીશું કે એક્સેસની જે બેટરી છે વારે ઘડીએ ડાઉન થઈ જવાના કારણો શું હોઈ શકે છે। તો સૌથી પહેલાં તો એક પ્રશ્ન હોઈ શકે છે, બેટરી ફેલ હોય તો પણ ડિસ્ચાર્જ થાય છે। તો સૌથી પહેલાં આપણે બેટરીમાં નજર મારીશું। તો બેટરી ઓલરેડી ચાર્જ કરાયેલી છે અને બેટરી ઓકે છે, બેટરીમાં કોઈ ઇસ્યુ નથી, બેટરી નવી છે। આ વાયરિંગમાં આપણે એકવાર નજર મારી લઈશું કે વાયરિંગ પણ કમ્પ્લીટ છે, ફ્યુઝ પણ કમ્પ્લીટ છે। તો મિત્રો ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું રહેશે એક્સેસમાં કે જે એનો જે આરઆર આવે છે, ઘણીવાર આરઆરમાં નીચેથી અહીંયા આગળ જે વાયર કહેવાના મતલબમાં થોડા ઘણા ક્રેક હોઈ શકે છે, એના કારણે બેટરી પ્રોપર રીતે ચાર્જ ના થાય, ડિસ્ચાર્જ થઈ જાય કહેવાના મતલબમાં। તો એના હિસાબે ડિસ્ચાર્જ થઈ જાય એટલે સૌથી પહેલાં જે સોકેટ છે ખોલી અને જે કહેવાના મતલબમાં જે અંદર કેબલ છે, જેમ કે આ કેબલ છે મેં સાંધો કર્યો છે અહીંથી કાપીને, કહેવાના મતલબમાં અંદરથી જે આ કેબલ છે વીક પડી ગયો હતો એના માટે। એટલે 99% તો અહીંયા જ ફોલ્ટ હોઈ શકે છે અને એવું કાંઈ પણ લાગે તો કમેન્ટ બોક્સમાં બીજા વિડીયો આપેલા જ છે, જણાવો।